હલો, ગુડ મોર્નિંગ બધાને. તો કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા સારા હશો અને મજામાં હશો. તો જેમ તમે થંબનેલમાં જોયું કે શું લખેલું છે, તો લખેલું છે 2026 નું રિઝોલ્યુશન. તો એનો મતલબ શું થાય? તો કે મારો આ વર્ષનો નવો સંકલ્પ. તો 31 ડિસેમ્બર નો 2025 નો આ લાસ્ટ દિવસ હતો. તો હું થોડીક વહેલી ઉઠી ગઈ હતી સવારે. મારી બધી પથારી બથારી સંકેલીને બ્રશ કર્યું, થોડીક ઝાડવા સાથે રમત કરી, પછી બધા માટે નાસ્તો બનાવ્યો. હવે આ મારું રૂટીન છે, બધા માટે નાસ્તો બનાવવો, નાસ્તો કરો. નાસ્તો બનાવ્યા વગર કે નાસ્તો કર્યા વગર મારો દિવસ પૂરો જ નથી થતો, કેમ કે મને સવારમાં બહુ જ ભૂખ લાગે છે. બપોરે ભૂખ લાગે કે ન લાગે, સવારે તો મને બહુ જ ભૂખ લાગે છે. તો અમે બધાએ નાસ્તો કર્યો અને પછી મેં થોડીક મારી સાસુમાં સાથે મસ્તી કરી, કેમ કે તમને ખબર જ છે મારા સાસુમાં છે બહુ ફ્રેન્ડલી નેચરના છે. એટલે રોજ થોડીક અમારી નોકઝોક મસ્તી બસ્તી તો થઈ જ રાખતી હોય, કેમ કે હું પછી મારા ટ્યુશનમાં બહુ બિઝી હોઉં છું. એટલે થોડોક ટાઈમ તો મારે એમના માટે કાઢવો જ પડે છે. પછી હું વહી ગઈ હતી નહાવા માટે. નાઈને રેડી તો થવાનું નથી, કેમ કે હજી મારો ટ્યુશનનો ટાઈમ નતો થયો. એટલે થોડીક બેસીને મારે 2026માં શું કરવાનું છે એનો હું વિચાર કરતી હતી. તો બેઠા બેઠા મને વિચાર આવ્યો કે આપણે જ્યારે નાના હતા ત્યારે ગુજરાતીના પાઠમાં એક ચેપ્ટર આવતો હતો, નવા વર્ષના સંકલ્પો, જેમાં બધા છોકરાઓને સમજાવવામાં આવે છે કે આપણે નવા વર્ષના પહેલા દિવસે એક એવો સંકલ્પ કરવો જોઈએ જે તમે આખા વર્ષ દરમિયાન કરવાના છો. તો મેં વિચાર્યું કે 2024માં મારા લગ્ન થયા હતા ત્યાર પછી મારું એક રૂટીન બની ગયું છે. સવારે ઉઠવાનું, કામ કરવાનું, ટ્યુશનમાં જવાનું, ત્યાંથી આવવાનું, ખાવાનું, પાછું કામ કરીને ટ્યુશનમાં જઈને આવી જમી અને સુઈ જવાનું. તો આ રૂટીનના લીધે મારા સેલ્ફ કેર માટે, મારા માટે ટાઈમ રહેતો જ નથી મારી પાસે. તો હું વિચારું છું કે 2026માં હું એવું કંઈક કરું કે જેનાથી હું મોટિવેટ રહું અને મારા સેલ્ફ કેર માટે મારી પાસે ટાઈમ રહે. તો 2026 નો મારું રિઝોલ્યુશન છે કે હું રોજ સવારે, એટલે કે રોજ નવા દિવસે એક નવો વ્લોગ મૂકીશ. અને એ વ્લોગ વ્યૂઝ માટે કે પૈસા માટે નહીં, પણ હું મારા માટે મૂકવા માંગુ છું કે મારી પાસે એક મોટિવેશન રહે કે નહીં, મારે રોજ વ્લોગ મૂકવાનો છે તો મારે આ કરવું જ પડશે. જો હું આજે આ નહીં કરી તો વ્લોગમાં શું બતાવીશ? એટલે કે હું રોજ વ્લોગમાં એક આખા દિવસ દરમિયાન મેં શું વર્કઆઉટ કર્યું, શું ખાધું, શું મારી સેલ્ફ કેર કરી, એ આખા વ્લોગમાં હું બતાવીશ. જેનાથી શું થશે કે મને ખુદને એક મોટિવેશન મળશે કે નહીં, તારે આજ આ નહીં અને આ કરવાનું છે. તો આ આખા બુકમાં હું લખી રહી છું આખું મારું ટાઈમ ટેબલ, કે મારે કેટલા વાગે ઉઠવાનું છે, મારે શું કરવાનું છે. અને આ બધું લખતા લખતા મને વિચાર આવ્યો કે હું પેલા કેટલી પતલી હતી અને અત્યારે જો કે અમારા એટલા બધા કપડાં છે, એમાંથી એક કપડાં મને ફિટ નથી આવતા. જ્યારે મેરેજ થયા ને ત્યારે મારો વેઇટ કંઈક 60 to 65 kg ની આસપાસ હતો. અને અત્યારે મેં મારો વેટ કર્યો છે અને મારો વેટ આવ્યો છે 75.50 kgs, એટલે ઓલમોસ્ટ 76 kgs. એટલે વિચાર કરો, 15 કિલો વજન મારો વધી ગયો છે. તો આના ઉપર આ તો બહુ મોટું બિગ મોટિવેશન હોવું જોઈએ કે એટલો વજન કેમ વધી ગયો. તો આ સાર તો આખા વિડીયોનો, કે આ વિડીયો બનાવવા પાછળનું મોટિવ જ આ છે કે કાલથી મારે એક મારી ન્યૂ જર્ની સ્ટાર્ટ કરવાની છે, જેમાં મારે તમારા બધાનો બહુ જ સપોર્ટ મળશે. તો ચાલો મળીએ કાલના બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.